શું નામ છે તમારું? વૈભવ શાહ. ઉંમર? ઉંમર 46. મારી પાસે આવ્યા ત્યારે શું તકલીફ હતી? સર આપની પાસે આવ્યા ત્યારે મને એકદમ ખાંસી અને ઉધરસનો એનો ખૂબ મોટો પ્રોબ્લેમ હતો. લગભગ રાત્રે 2-3 કલાક સુધી ખાંસતા રહેવું પડતું હતું, જાગતો હતા, ડિસ્ટર્બ હતું, આખું બોડી ફંક્શન ડિસ્ટર્બ હતું અને સાથે સાથે કફની ને એની પણ ખૂબ પ્રોબ્લેમ હતો. ઓકે, કેટલા વર્ષથી આ તકલીફ ચાલે છે? સર આમ તો ગણીએ તો અમને વારસાગત એવું ઘણા સમયથી નાનપણથી હતું, પણ પિરિયોડિકલી ક્યારેક વધારે થઈ જતું, ક્યારેક ઓછું થઈ જતું અને શરૂઆતમાં બધી એલોપેથીની ઘણી બધી ટ્રીટમેન્ટો પલ્મોનોલોજિસ્ટ અને એના પાસે કરેલી અને એવા સ્ટેજ સુધી કરેલી છે કે જ્યાં આગળ મારે પંપ અને એ પણ લેવું પડતું હતું, બોડી કોટ ને બધા મેડિસિનો લેવા પડતા હતા, પણ પિરિયોડિકલી વચ્ચે થાય ન થાય એવું બધું થતું હતું. ઓકે, હવે આપણે લગભગ 3 મહિનાની જે સારવાર કરી એમાં તમને કેટલા ટકાનો આરામ લાગે છે? સર આપની પાસે આવ્યો ત્યારે ખૂબ ખરાબ પરિસ્થિતિ હતી અને એકદમથી જેને કહેવાય કે છેલ્લા 8-10 દિવસ સુધી સૂઈ નહોતો શક્યો અને ઘણા બધા પ્રોબ્લેમ હતા અને પછી ફેસબુક પર આપનો વિડીયો જોયો અને એલર્જીકને લઈને આપ જે કામ કરી રહ્યા છો એનામાં થોડોક વધારે વિશ્વાસ બેઠો કે આ કોઈ એવી બીમારી નથી કે જે ઉપરથી મટાવી શકાશે, અને એકદમ ડીપમાં ક્યોર કરવી પડશે અને તો જ આ કંઈક રિઝલ્ટ આપી શકશે. એટલે આપની પાસે હું જ્યારે આવ્યો ત્યારે પરિસ્થિતિ તો ખૂબ ખરાબ હતી, પણ આપણે જે ટ્રીટમેન્ટ કરી, આપણા જે સવાલો, જે ડીપમાં તમે જે નોલેજ મારી પાસેથી મારી લાઈફ અંગેનું લીધું, સાથે સાથે મને આખા મારી લાઈફ જર્નીમાં ક્યારે કઈ પ્રકારે શું થયું હતું એની પૂરેપૂરી વિગત આપણે સમજી લગભગ 1.5-2 કલાક સુધી આપણે મને ટાઈમ આપ્યો હતો અને સમજ્યા હતા મારી વાતો બધી, અને પછી જે આપણે ટ્રીટમેન્ટ કરી એ ટ્રીટમેન્ટમાં મેક્સિમમ 3 મહિનામાં મને ઓલમોસ્ટ 95% રિઝલ્ટ આવી ગયું. ધેન ઓનવર્ડ આજે લગભગ 1.5-2 વર્ષ એ વાતને થઈ ગયા છે. આજે પણ કોઈ જ તકલીફ બીજી થતી નથી. ઓકે, એટલે લગભગ આપણે 3 મહિનાની સારવાર લીધી અને પછી 1-2 વર્ષ એમ દવા વગર ચાલે છે એકદમ સર. તો અત્યારે કોઈ તકલીફ ખરી, કોઈ પ્રોબ્લેમ ખરો? કોઈ પ્રોબ્લેમ પહેલા મારા બોડીમાંથી શ્વાસ લેતો ત્યારે વિસલિંગ ને બધું ખૂબ આવતું હતું, અત્યારે દરેક વસ્તુ વહી ગઈ છે. ઓકે, એટલે શ્વાસની તકલીફ કોઈ અનુભવાતી નથી? નહીં સર, ખાંસીની બી કોઈ તકલીફ ખાંસીને નહીં, હાલવા ચાલવામાં, કસરત કરવામાં જે હાફ ને બધું જે આવી જતું તો એ દરેક વસ્તુ અત્યારે નોર્મલ છે. હવે દવાની પણ જરૂર નથી, પંપની પણ જરૂર જરાય નહીં સર. છેલ્લા 2 વર્ષથી તો લીધું જ નથી, અડ્યો જ નથી. ઓકે, સારવારથી સંતુષ્ટ છો? ખૂબ સંતુષ્ટ. અને હું લોકોને વિનંતી કરીશ કે હોમિયોપેથી જે છે એ ખરેખર જડમૂળમાંથી જે તમારું વારસાગત કે બીજી કાંઈ પણ તમને તકલીફ હશે એ કાઢી આપશે. 2-3 વસ્તુ છે, ઘણા લોકોને બહુ જલ્દી આની ઇફેક્ટ થઈ જતી હોય છે કારણ કે એના પણ શરીરના સ્ટેજ હોય છે કે કયા સ્ટેજની તમારી બીમારી છે. ઘણા લોકોને થોડીક આમાં પ્રોસેસ લાંબી થતી હોય છે, પણ આપ સૌને વિનંતી કે ધીરજ રાખી અને હોમિયોપેથીને ખૂબ પ્રોપરલી ટ્રીટ દેવા લેજો, જેથી કરીને લાઈફ ટાઈમ તમને એની સારી અસર રહેશે. ઓકે વૈભવભાઈ, થેન્ક યુ સર. આપનો આભાર ખૂબ Thank you. કે બહુ ખરાબ પરિસ્થિતિમાંથી આપે મને બહાર કાઢ્યો. થેન્ક યુ.